તો ચાલો દોસ્તો વાત કરીએ ડિપ્લોમા સિવિલ સેમ 3 ની અંદર આવતા એક સરસ મજાના સબ્જેક્ટ હાઇડ્રોલિક્સના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. તમે જ્યારે જીટીયુ એક્ઝામ માટેની પ્રિપેરેશન કરી રહ્યા છો ત્યારે સૌપ્રથમ હાઇડ્રોલિક્સની અંદર તમને અહીં જે ચેપ્ટર વાઇઝ દોસ્તો ઇમ્પોર્ટન્ટ ટોપિક આપવા માટે જઈ રહ્યો છું એ ટોપિકો ઉપર વિશેષ ફોકસ કરજો. ફૂલ શક્યતાઓ રહેલી છે કે આ જ ટોપિકોમાંથી તમારા જીટીયુ એક્ઝામ પેપરની અંદર એક ક્વેશ્ચનો તમને જોવા મળે. તો લેટ સ્ટાર્ટ કરતે હૈ શુભ શરૂઆત. તો સૌપ્રથમ દોસ્તો ચેપ્ટર નંબર 1 થી આપણે શુભ શરૂઆત કરીએ તો ઇન્ટ્રોડક્શન નામનું આપણું આ ચેપ્ટર છે. એની અંદર નાની નાની ડેફિનેશનો જ આપણે તૈયાર કરવાની થાય છે. એમાં પણ જે ઇમ્પોર્ટન્ટ ડેફિનેશનો છે આ છે હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોકાઇનેમેટિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ, ત્રણે ત્રણ વ્યવસ્થિત તૈયાર થઈ જાય. એના પછી દોસ્તો ટાઇપ્સ ઓફ ફ્લુઇડ, એમાં 4 પ્રકારના ફ્લુઇડ આપવામાં આવેલા છે. એમાં આઈડિયલ અને રિયલ ફ્લુઇડ છે દોસ્તો એ વ્યવસ્થિત તૈયાર કરજો, એનો ડિફરન્સ તૈયાર કરાય. એના પછી પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ દોસ્તો આ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 11 તમને પ્રોપર્ટીઝ આપવામાં આવેલી છે. એ 11 પ્રોપર્ટીના નામ તમે યાદ રાખ્યો તો વેલ એન્ડ ગુડ, કારણ કે આમાંથી જ અલગ અલગ રીતે ક્વેશ્ચન્સ બને છે. એનલિસ્ટ વેરિયસ ટાઇપ્સ ઓફ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ એન્ડ એક્સપ્લેન એની 2, 3 એના એસઆઈ યુનિટ સાથે લખો. આવી રીતના ક્વેશ્ચનો આપણને જોવા મળે છે. એટલે 11 પ્રોપર્ટીના નામ યાદ રાખો, સાથે સાથે દોસ્તો એના નોટેશન યાદ રાખો, એસઆઈ યુનિટ્સ એના યાદ રાખો, બરાબર. અને આ 11 પ્રોપર્ટી છે દોસ્તો, એમાં ડેફિનેશનો તમારે વિશેષ તૈયાર કરવી હોય, જે નામ આપીને તમને પૂછે છે એવી દોસ્તો આ વસ્તુઓ છે જે મેં અહીંયા લખેલું છે. એમાં ડેન્સિટી, સ્પેસિફિક વેઇટ એટલે વેઇટ ડેન્સિટી, સ્પેસિફિક ગ્રેવિટી. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 1 છે ડેન્સિટી અને સ્પેસિફિક વેઇટનો એક્ઝામ્પલ છે બેઝિક લોલીપોપ ન્યુમેરિકલ છે. આ ચેપ્ટરમાંથી તૈયાર કરવો હોય તો આ એક ન્યુમેરિકલ છે, એ તૈયાર કરાય. એના પછી દોસ્તો સરફેસ ટેન્શન, કેપિલારિટી અને વિસ્કોસિટી. આ પણ દોસ્તો નામ આપીને તમને પૂછી શકે છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરીએ. આ ટોપિકો વિસ્કોસિટીના 2 પ્રકાર છે, કાઇનેમેટિક અને ડાયનેમિક વિસ્કોસિટી, એ પણ ખાસ આપણે તૈયાર કરી દઈએ, બરાબર. એના ફોર્મ્યુલાઓ બને છે, એસઆઈ યુનિટ્સ બધા બને છે, એ વ્યવસ્થિત આપણે તૈયાર કરી દેવાય. અને ત્યાંથી પછી દોસ્તો હવે ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે એન્ટ્રી મરાય. તો આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 છે લિક્વિડ પ્રેશર એન્ડ ઇટ્સ મેઝરમેન્ટ દોસ્તો. તો એની અંદર પહેલા પ્રેશરની અંદર તો પ્રેશરની ડેફિનેશન તૈયાર કરો, ટાઇપ્સ ઓફ પ્રેશર તૈયાર કરો. હવે આ ટાઇપ્સ ઓફ પ્રેશર છે ને દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય, એટલે ખાસ તૈયાર કરજો. એના પછી પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સ છે. એની અંદર મેનોમીટર અને મિકેનિકલ ગેજીસના નામ આપેલા છે, તો બધા નામ યાદ રાખો દોસ્તો. એના પછી તમે પીઝોમીટર, સિમ્પલ યુટ્યુબ મેનોમીટર અને ડિફરન્શિયલ યુટ્યુબ મેનોમીટર, આ 3 તૈયાર કરો મેનોમીટરમાંથી. અને બર્ડોન ટ્યુબ તમે તૈયાર કરો દોસ્તો મિકેનિકલ ગેજમાંથી, બરાબર. તો આટલું તૈયાર કરી દેવાય પ્રેશર મેઝરિંગ ઇક્વિપમેન્ટ્સમાંથી. દરેકની સ્કેચ તમને ખબર હોવી જોઈએ. મેનોમીટરની અંદર એના ફોર્મ્યુલા જે બને છે એ ફોર્મ્યુલા આપણે તૈયાર કરી દેવાય. તો આના ન્યુમેરિકલ્સ પણ દોસ્તો ભલે પૂછાતા નથી આપણને બહુ, પણ ન્યુમેરિકલ્સ પણ એકદમ ઇઝી છે, તમને આવડી જાય. અને આપણે મસ્ત દોસ્તો લાઈવ ક્લાસીસની અંદર છે એની મેથડ તમને સમજાવી દીધી છે કે ફોર્મ્યુલા ડિરાઈવ કેવી રીતના કરાય, એટલે તમને ગોખવા જ ના પડે, આરામથી તમે ડિરાઈવ કરી અને યાદ રાખી શકો છો. અને ન્યુમેરિકલ્સમાં પણ દોસ્તો એ જ મેથડથી તમારા ફોર્મ્યુલા ડિરાઈવ થઈ જાય અને ન્યુમેરિકલ પણ મેનોમીટરના સોલ્વ થઈ જાય. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. એના પછી દોસ્તો એક્ઝામ્પલ્સ તમારે આમાં તૈયાર કરવાના હોય તો એક્ઝામ્પલ આમાં 2 ટાઈપના એક્ઝામ્પલ્સ બનતા હોય છે. તો એ 2 ટાઈપના એક્ઝામ્પલ કયા એની પણ હું ચર્ચા કરું. ખૂબ જ ધ્યાનથી અને શાંતિથી આ વિડીયો જોજો દોસ્તો. હું તમને જે પ્રમાણે કહું એ પ્રમાણે તૈયારી કરી જજો, મસ્ત તમારું કામ થઈ જશે. તો એક્ઝામ્પલ 2 ટાઈપના. તો એમાં પહેલા ટાઈપના ન્યુમેરિકલ્સ છે ને ઓલા કન્વર્ટ કરવા વાળા આવતા હોય છે. P બરાબર WSH આ ફોર્મ્યુલાનો આપણે એમાં યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. H આપેલું અને P ગણવાનો, P આપેલું અને H ગણવાનો, અને એક વખત H જ આપેલું અને બીજા કોઈ લિક્વિડની અંદર એના પ્રેશર હેડને કન્વર્ટ કરવાનું હોય તો S1H1 = S2H2 આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરતો હોય છે. આને આપણે કહીએ છીએ કન્વર્ટ કરવાવાળા ન્યુમેરિકલ્સ. તો એવા તૈયાર કરજો, એ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજા ટાઈપના જે ન્યુમેરિકલ્સ છે દોસ્તો એ મેનોમીટરના ન્યુમેરિકલ્સ છે. મેં તમને જે અગાઉ વાત કરી તેમાં સિમ્પલ યુટ્યુબ મેનોમીટરના ન્યુમેરિકલ્સ દોસ્તો તમને પૂછી શકે. જૂના સિલેબસની અંદર પણ 1-2 વખત પૂછાયેલા છે, બહુ નથી પૂછાતા. દર વખતે હોય તો ના, દર વખતે ના હોય, ક્યારેક ક્યારેક હોઈ શકે છે. તો જેને ટપ્પા પડે દોસ્તો તો તૈયાર કરીને જ જાઓ. અને ટપ્પા પાડવા હોય તો આપણે જે ક્રેશ કોર્સની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ છો, લાઈવ ક્લાસીસ રેગ્યુલરની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓ છે, તો ખાસ એના રેકોર્ડિંગ જોઈ જજો, આરામથી તમારું કામ થઈ જશે. અને ક્રેશ કોર્સની અંદર તો આવતીકાલે સોમવારથી જ દોસ્તો
આ હાઇડ્રોલિક્સની આપણે શુભ શરૂઆત કરીએ છીએ તો એની અંદર આપણે મસ્ત કવર કરીશું. તો એ રીતના તમે તૈયારી કરજો તો ન્યુમેરિકલ્સનું કામ એકદમ ઇઝી થઈ જશે. બરાબર, તો આટલી રીતના દોસ્તો આ ચેપ્ટર નંબર 2 આપણે તૈયાર થઈ જાય. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ હાઇડ્રોસ્ટેટિક્સની અંદર. ચેપ્ટર નંબર 3 હાઇડ્રોસ્ટેટિકની અંદર પાસ્કલ્સ લો દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરાય. એનું સ્ટેટમેન્ટ તૈયાર કરી જાઓ, એનું આખું ડેરિવેશન છે એ પણ તૈયાર કરી જાઓ. ઓકે, એના પછી દોસ્તો ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર બંનેની ડેફિનેશન તૈયાર કરવાની અને પછી એના ડેરિવેશન આપેલા છે. ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર ફોર અ વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસ અને એક ઇન્ક્લાઇન સરફેસ માટે છે. એમાં વર્ટિકલી ઇમર્સ્ડ સરફેસનું દોસ્તો ડેરિવેશન આપણે ખાસ તૈયાર કરીને જવાનું છે, જે આપણું આ રીતના બને છે કે ભાઈ F = વાહ બાર. બરાબર, અને બીજું આપણું દોસ્તો ફોર્મ્યુલા બને છે H નું Ig/H બાર પ્લસ H બાર. તો આ આપણે ખાસ તૈયાર કરવાનું થશે. ઓકે, તો એ ડેરિવેશન બંનેના આવડવા જોઈએ, F અને H ના. એક્ઝામ્પલ્સ દોસ્તો આની અંદર વાત કરું તો આ જ ફોર્મ્યુલાઓના એક્ઝામ્પલ તમને પૂછે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હોય ને હોય જ છે, દર વખતે હોય છે દોસ્તો. એ કેટેગરીના ન્યુમેરિકલ્સ છે એટલે આ ન્યુમેરિકલ્સ તૈયાર કરીને જવાય. હવે જો સમજીને તૈયાર કરશો તો એકદમ ઇઝી છે, બાકી દોસ્તો નવડા નહીં મળે. ગોખવા જશો તો જરાય નવડા મળવાના નથી, કારણ કે એમાં સર્ક્યુલર શેપની પ્લેટ આપી શકે, રેક્ટેંગલ આપી શકે, ટ્રાયેંગલ આપે. ટ્રાયેંગલની અંદર પણ 3 કેસ બને. તો બધું આપણે સમજીને કરીએ તો આરામથી થઈ જાય. ગોખવા જઈએ તો કંઈ નવડા મળે નહીં. તો સમજી વિચારીને આપણે આ બધું તૈયારી કરી દેવાના. એક્ઝામ્પલ્સમાં ટોટલ પ્રેશર અને સેન્ટર ઓફ પ્રેશર F અને H ગણવાના ન્યુમેરિકલ્સ આપવામાં આવેલા છે, એ આપણે ખાસ તૈયાર કરીએ. એના પછી ચેપ્ટર નંબર 4 હાઇડ્રોકાઇનેમેટિક્સ છે દોસ્તો. તો હાઇડ્રોકાઇનેમેટિક્સની અંદર ટાઇપ્સ ઓફ ફ્લો આપણે ખાસ તૈયાર કરી દઈએ, જેને આપણે શુલ્કર 1 2 3 તરીકે યાદ રખાવ્યા છે દોસ્તો. તો એ ખાસ આપણે તૈયાર કરી દેવાના. પછી રેનોલ્ડ નંબર Rn, બરાબર, ρ Vd/μ, તો એ પણ ખાસ તૈયાર કરો. ફોર્મ્યુલા એનું ડેફિનેશન ટાઈપનું આપેલું છે એ, અને પછી એનું ક્લાસિફિકેશન. 2000 થી ઓછા આવે નંબર્સ તો એનો મતલબ કયા ફ્લો કહેવાય, તો લેમિનાર કહેવાય. 4000 થી વધારે આવે તો ટર્બ્યુલન્ટ કહેવાય. 2 ને 4 ની વચ્ચે આવે તો ટ્રાન્ઝિશન કહેવાય. એ રેનોલ્ડ્સ નંબરમાં ખબર હોવી જોઈએ. અને કન્ટિન્યુટી ઇક્વેશન દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. A1 V1 = A2 V2. અને અહીંયાથી દોસ્તો પહેલા Q નો જન્મ થાય છે. આ લાઈવ ક્લાસીસ વાળા વિદ્યાર્થીઓને એકદમ ક્લિક થઈ જશે. એ Q એટલે ડિસ્ચાર્જ, અને એ જ ડિસ્ચાર્જ છેલ્લા ચેપ્ટર સુધી આપણે ફ્લો થ્રુ ઓપન ચેનલ સુધી કામમાં આવે છે. બરાબર, દરેક ચેપ્ટરની અંદર આપણને જોવા મળશે. તો એ Q નો જન્મ દોસ્તો આ કન્ટિન્યુટી ઇક્વેશનની અંદર થાય છે. Q = એરિયા × વેલોસિટી. આની અંદર એક્ઝામ્પલ તમારે તૈયાર કરવા હોય દોસ્તો તો 2 ટાઈપના ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરવા જોઈએ. કયા 2 ટાઈપના બને છે? તો એક તો રેનોલ્ડ્સ નંબરના ન્યુમેરિકલ્સ બને છે, જેના ઉપરથી ટાઈપ્સ ઓફ ફ્લો ડિસાઇડ કરવાનો હોય કે વેધર ઇટ ઇઝ અ લેમિનાર ઓર ટર્બ્યુલન્ટ ફ્લો. અને બીજા ન્યુમેરિકલ્સ છે તમારા એ આ કન્ટિન્યુટી ઇક્વેશનના બને છે. બરાબર, આ Q = AV ને A1 V1 = A2 V2 એ ફોર્મ્યુલાના બને છે. તો એ ન્યુમેરિકલ્સ પણ ક્યારેક હોય ક્યારેક ન હોય, એ કેટેગરીના છે આ ચેપ્ટરમાંથી. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ દોસ્તો. હાઇડ્રોડાયનેમિક્સ બહુ મસ્ત ચેપ્ટર છે, ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. લોટ્સ ઓફ કન્ટેન્ટ આ ચેપ્ટરમાંથી તમને એક્ઝામ પેપરની અંદર જોવા મળશે. તો એની અંદર દોસ્તો પહેલું એનર્જી ઓફ લિક્વિડ ઇન મોશન. એમાં 3 એનર્જી તમને આપવામાં આવેલી છે. ગુજરાતી મીડિયમની અંદર 4 કે 5 આપવામાં આવેલી છે, પણ મેઇન ઇંગ્લિશમાં 3 આપવામાં આવેલી છે. મેઇન 3 છે, બાકીને 2 ને આપણે નેગ્લેક્ટ જ કરતા હોઈએ છીએ. એટલે 3 ધ્યાનમાં રાખો દોસ્તો. એના ન્યુમેરિકલ્સ પણ આવી શકે. જે અહીંયા મેં 3 ટાઈપના ન્યુમેરિકલ્સ લખ્યા છે ને, એમાં એક ટાઈપનું ન્યુમેરિકલ એ છે, બહુ ઇઝી હોય છે. હા, ટોટલ એનર્જી ફાઇન્ડ કરવાનો સમ આપણે રેગ્યુલર ક્લાસીસમાં કરવાયા છે. બર્નોલીઝ ઇક્વેશન દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બર્નોલીઝ ઇક્વેશનની ડેફિનેશન તૈયાર કરો. બર્નોલીઝ ઇક્વેશનનું આખું ડેરિવેશન છે, પ્રૂફ આપવામાં આવેલું છે, સાબિતી જેને કહીએ, એ 7 માર્ક્સની અંદર દોસ્તો પૂછાઈ શકે છે. એટલે ખાસ આપણે તૈયાર કરીને જવાય. અને આપણે એકદમ ઇઝી વેની અંદર રેગ્યુલરમાં કરાયું છે ને હવે ક્રેશ કોર્સની અંદર પણ આપણે કરાવવાના છીએ. હવે પછી એના પછી એઝમ્પશન્સ અને લિમિટેશન્સ ઓફ બર્નોલીઝ ઇક્વેશન એ પણ દોસ્તો એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આ બર્નોલીનું કંઈક ને કંઈક તમને એક્ઝામ પેપરની અંદર જોવા મળશે. એટલે પ્રૂફ પણ તૈયાર કરી જાઓ, પછી એઝમ્પશન્સ અને લિમિટેશન્સ પણ તૈયાર કરી જાઓ. અને પછી એ જ છે પ્રેક્ટિકલ એપ્લિકેશન ઓફ બર્નોલીઝ ઇક્વેશન. અને પ્રેક્ટિકલ એપ્લિકેશનની અંદર વેન્ચ્યુરીમીટર દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની આખી ફિગર, એના 3 પાર્ટ વિશેની માહિતી આપી છે તે, એનું ક્યુનું જે ફોર્મ્યુલા તમને આપવામાં આવેલું છે એ, સાથે સાથે દોસ્તો એના ન્યુમેરિકલ્સ પણ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ પણ ખાસ આપણે તૈયાર કરવાના થશે, જેની વાત હમણાં એક્ઝામ્પલમાં કરું. એટલે વેન્ચ્યુરીમીટર આખો ટોપિક મસ્ત તૈયાર કરજો. અને પિટોટ ટ્યુબ છે દોસ્તો, તો એ થિયરીની અંદર તમને પૂછે છે 3-4 માર્ક્સની અંદર.
હવે એક્ઝામ્પલ 3 ટાઈપના છે દોસ્તો. કયા 3 ટાઈપના એક્ઝામ્પલ આવશે? તો એમાં તો એક તો આના આવશે દોસ્તો, આપણને જોવા મળશે ટોટલ એનર્જીના. ઓકે, બીજા આપણને જોવા મળશે બર્નોલીઝ ઇક્વેશનના દોસ્તો, અને ત્રીજા આપણને જોવા મળશે એ વેન્ચુરીમીટરના આપણને જોવા મળશે. તો આ 3 ટાઈપના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરવાના. એમાં વેન્ચુરીમીટરના તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે હોય છે, એટલે એ ખાસ આપણે તૈયાર કરીને જવાનું થાય. તો એ ભૂલ્યા વગર દોસ્તો આપણે તૈયારી કરીશું. એના પછી દોસ્તો આ ક્રેશ કોર્સ ડિપ્લોમા સિવિલ સેમ 3 એ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યો છે દોસ્તો, અને એની અંદર હાઇડ્રોલિક સબ્જેક્ટ એ આવતીકાલે સોમવારે સવારે 9:30 વાગ્યાથી શરૂ થાય છે. તો હજી જે કોઈ વિદ્યાર્થીઓને જોડાવું હોય, મોસ્ટ વેલકમ દોસ્તો, જોડાઈ શકો છો. આજે ઓફરનો લાસ્ટ ડે છે અને તમે છે માત્ર ને માત્ર 799 રૂપિયાની અંદર આ જોઈન કરી શકો છો. પછી એની ફીસ એ 1000 રૂપિયા રહેશે, એની આપણે ખાસ નોંધ લઈએ. મોસ્ટનો દોસ્તો ક્રેશ કોર્સ અમારો કમ્પ્લીટ થઈ ચૂક્યો છે, એના રેકોર્ડિંગ્સ તમને પ્રાપ્ત થઈ જશે. એ રેકોર્ડિંગમાંથી પણ તમે અભ્યાસ સારામાં સારી રીતના કરી શકશો. તો મોસ્ટના ન્યુમેરિકલ્સ પણ તમને આવડી જશે અને મોસ્ટની થિયરી પણ, એટલે મોસ્ટની અંદર પણ કોન્ફિડન્સ આવી જશે. ઓકે, તો આમાં તમે જોઈન કરી શકો છો. કદાચ લાઈવ ક્લાસીસના સમયમાં તમે છે એ હાજર ન રહી શકો તો રેકોર્ડેડ લેક્ચર સેમ ડે એ અપલોડ થઈ જતા હોય છે, તો તમે રેકોર્ડિંગમાંથી પણ સ્ટડી કરી શકો. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 6 હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ, એની અંદર ટાઇપ્સ ઓફ ઓરિફિસ તૈયાર કરીએ, વેના કોન્ટ્રાક્ટા તૈયાર કરીએ. અને હાઇડ્રોલિક કોફિશિયન્ટ તો દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જવાય દોસ્તો, એટલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 3 ટાઈપના આપણે સીસી, સીવી, સીડી છે, તો એ ખાસ આપણે તૈયાર કરીએ. ઓકે, પછી ડિટર્મિનેશન ઓફ હાઇડ્રોલિક કોફિશિયન્ટ્સ ઇન લેબોરેટરી, સીસી, સીવી અને સીડીને લેબોરેટરીની અંદર કેવી રીતના ફાઇન્ડ કરાય એ તમને આપવામાં આવેલું છે, તો એ તૈયાર કરો. અને આમાં એક્ઝામ્પલ છે, તો આમાં 6 ફોર્મ્યુલા દોસ્તો તમે તૈયાર કરી જાઓ તો આ ચેપ્ટરનો કોઈ પણ ન્યુમેરિકલ્સ તમે સોલ્વ કરી શકો છો. બરાબર, તો એ આપણે ક્રેશ કોર્સની અંદર કરાવીશું. તો આમાં એક જ ટાઈપના આમ તો ન્યુમેરિકલ છે, આ સીસી, સીવી, સીડી ફાઇન્ડ કરવાના હોય છે, એટલે એ 6 ફોર્મ્યુલાને યુઝ કરતા તમને આવડી જાય તો તમારું કામ થઈ જાય. આનો ન્યુમેરિકલ દોસ્તો દર વખતે હોય છે, એ કેટેગરીની અંદર આવશે, એટલે આના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરવા. ઓકે, અને ધી મોસ્ટ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તો એમાં આ છે હાઇડ્રોલિક કોફિશિયન્ટ. ચાલો એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 7 ફ્લો ઓવર નોચિસ એન્ડ વિયર. એમાં ડિફરન્સ તમને આપેલો છે નોચ અને વિયર. એમાં નોચની અને વિયરની ડેફિનેશન આવી જાય. શોર્ટ નોટ પૂછે તો ઇન્ડિવિજ્યુઅલી લખી નાખવાનું, અને ડિફરન્સના ફોર્મેટમાં પૂછે તો ડિફરન્સના ફોર્મેટમાં લખો. એના પછી ડિસ્ચાર્જ ઓવર રેક્ટેન્ગ્યુલર નોચ અને ડિસ્ચાર્જ ઓવર ટ્રાયંગ્યુલર નોચ, ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોસ્તો. આ તૈયાર કર્યા વગર એક્ઝામ આપવા માટે ન જ જવાય. આ ડેરિવેશન ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 4 માર્ક્સની અંદર ને 7 માર્ક્સની અંદર તમને પૂછી શકે છે, લોટ્સ ઓફ ટાઈમ પૂછાયેલા છે. બરાબર, તો ખાસ આપણે તૈયાર કરજો, અને સમજીને તૈયાર કરશો ને દોસ્તો તો આરામથી તૈયાર થઈ જશે. ગોખવા જશો તો નબળા નહીં મળે, એ અમારો જૂના વિદ્યાર્થીઓ સાથેનો અનુભવ છે. અને કહી દઈએ તમને કે આ હાઇડ્રોલિક્સની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓને બેકલોગ આવી જતી હોય છે, તો ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું કે તમને અહીંયા આઈએમપી આપી દઈએ છીએ, એટલું તમે તૈયાર કરી જાઓ, તમે પાસ થઈ જશો. તમને ક્રેશ કોર્સ તમારા માટે લાવ્યા છીએ, તો ક્રેશ કોર્સની અંદર જોડાઈને એ પ્રમાણે તૈયારીઓ તમે કરી નાખો સમજીને, તો આરામથી તમે નીકળી જાઓ. એટલે અમારા તરફથી ફૂલ સપોર્ટ તમને છે. હવે તમારે દોસ્તો કટિબદ્ધ થવાનું છે અને મહેનત કરવાની છે. મહેનતની અંદર પાછા પડશો દોસ્તો તો પછી આ આઈએમપી આપવાનો કંઈ મતલબ જ નથી રહેતો. એટલે મહેનત કરવાની અંદર પાછા ન પડતા અને ખૂબ સારી રીતના મહેનત કરી આ બધો કન્ટેન્ટ તૈયાર કરી અને ખૂબ સારા માર્ક્સ આપણે હાઇડ્રોલિક્સની અંદર લાવીશું. ડિફરન્સ પછી એડવાન્ટેજ ઓફ ટ્રાયંગ્યુલર નોચ ઓવર રેક્ટેન્ગ્યુલર નોચ. બરાબર, ટ્રાયંગ્યુલર નોચ વાપરવી ફાયદાકારક છે, એ તમને એડવાન્ટેજ આપેલા છે. પછી ડિફરન્સ આપેલું છે રેક્ટેંગલ અને ટ્રાયંગ્યુલર નોચનું. અને એક્ઝામ્પલ્સ દોસ્તો આની અંદર રેક્ટેંગલ નોચ અને ટ્રાયંગ્યુલર નોચ ના આવે. એમાં ડિસ્ચાર્જ ક્યુ ફાઇન કરવાના હોય અથવા તો ક્યુ આપી દીધેલો અને એચ ફાઇન કરવાના હોય. એકદમ બેઝિક ન્યુમેરિકલ ફોર્મ્યુલા પુટ કરો ને જવાબ પ્રાપ્ત કરો. આવા ન્યુમેરિકલ્સ બરાબર દર વખતે હોય તો ના, દર વખતે ના હોય, ક્યારેક હોય ક્યારેક ન હોય, એ કેટેગરીની અંદર આના એક્ઝામ્પલ્સ આપણને જોવા મળે છે. તો એ ખાસ તૈયાર કરીએ. પછી ચેપ્ટર નંબર 8 આપવામાં આવેલું છે, તો એ છે ફ્લો થ્રુ પાઇપ્સ. એમાં ડાર્સીસ ફોર્મ્યુલા બંને પેપરની અંદર દોસ્તો આનું ડેરિવેશન પૂછાયેલું છે, 4FLV²/2GD. આ ફોર્મ્યુલા ડિરાઈવ કરતા આવડવું જ જોઈએ. બરાબર, તો રેગ્યુલરમાં કરાવી દીધું છે ને, ક્રેશ કોર્સમાં કરાવશું. બીજો પણ દોસ્તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વેરિયસ હેડ લોસીસ ફ્લો થ્રુ પાઇપ. બરાબર, એમાં મેજર હેડ લોસીસ અને માઇનોર હેડ લોસીસ આવે, તો એના નામ આપણે યાદ રાખવાના થાય. ત્રીજો પણ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે HGL અને TEL હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ લાઇન
ટોટલ એનર્જી લાઇન દોસ્તો એની શોર્ટ નોટ તમને પૂછશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં તૈયાર કરજો. યુઝ ઓફ નોમોગ્રામ ક્યારેક હોય ક્યારેક ન હોય. કમ્પાઉન્ડ પાઇપ એન્ડ ઇક્વિવેલન્ટ પાઇપ દોસ્તો ક્યારેક હોય ક્યારેક ન હોય. એક્ઝામ્પલ્સ બે ટાઈપના આપણને જોવા મળશે. એમાં પહેલા દોસ્તો આપણે ડાર્સીસ ફોર્મ્યુલાના જોવા મળશે અને બીજા જે જોવા મળશે કમ્પાઉન્ડ પાઇપ અને ઇક્વિવેલન્ટ પાઇપના જોવા મળશે. બેમાંથી કોઈ એકનો એક્ઝામ્પલ હશે અને હશે જ દોસ્તો. બરાબર, તો ખાસ તૈયાર કરજો. આ 4FL 2GD જ મોટા ભાગે પૂછાય છે અને એકદમ લોલીપોપ ન્યુમેરિકલ્સ બને છે, તો એ આપણે કરાવવાના છીએ. એના પછી દોસ્તો ચેપ્ટર નંબર 9 ફ્લો થ્રુ ઓપન ચેનલ, એનું આપણે કામકાજ જોઈએ. તો એની અંદર દોસ્તો પહેલો ડિફરન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ફ્લો થ્રુ પાઇપ અને ફ્લો થ્રુ ચેનલ. ખાસ તૈયાર કરીને જાઓ. એના પછી ફ્રોડ નંબરનું કામકાજ આપેલું છે, ક્યારેક હોય ક્યારેક ન હોય. રેનોલ્ડ્સ નંબર જેમ છે દોસ્તો એવી જ રીતના ફ્રોડ નંબર છે. આના આધારે ફ્લોનું ક્લાસિફિકેશન થાય છે, ક્રિટિકલ ફ્લો, સબ ક્રિટિકલ ફ્લો, સુપર ક્રિટિકલ ફ્લો. પછી હાઇડ્રોલિક મીન ડેપ્થ દોસ્તો જેને આપણે આર વડે બતાવતા હોઈએ છીએ, અથવા હાઇડ્રોલિક રેડિયસ પણ જેને આપણે કહેતા હોઈએ છીએ. બરાબર, તો આર બરાબર થતું હોય છે અમિત ભાગ્યા પોકાર. મસ્ત મજાના ન્યુમેરિકલ્સના અને આના કામકાજ પણ આપણે કરાવતા હોઈએ છીએ લાઈવ ક્લાસીસની અંદર. એના પછી ડિફરન્ટ ફોર્મ્યુલા ફોર કોમ્પ્યુટિંગ યુનિફોર્મ ફ્લો. આમાં અલગ અલગ ફોર્મ્યુલા તમને આપેલા છે, 4-5 ફોર્મ્યુલા, બેઝિન્સ ને કટર્સ ને મેનિંગ્સ ને. બરાબર, તો એના ફોર્મ્યુલા પૂછેલા છે તમારા જ વિન્ટર 22ના પેપરમાં, તો એ ફોર્મ્યુલા યાદ રાખી શકો. પછી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે, ચેનલ ફોર મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન. મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન વાળી ચેનલ છે દોસ્તો, એની ડેફિનેશન 3 રીતના આપવામાં આવે છે, એ તૈયાર કરો. પછી રેક્ટેંગલ માટે અને ટ્રેપેઝોઇડલ ચેનલ માટે મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન બનવા માટેની કન્ડિશનો દોસ્તો શું છે એ યાદ રાખો. પછી એ કન્ડિશનનું ડેરિવેશન્સ આપવામાં આવેલું છે બંનેનું, ટ્રેપેઝોઇડલનું અને રેક્ટેંગ્યુલરનું. તો એ બંનેના ડેરિવેશન્સ પણ આપણે તૈયાર કરવાના થાય, જે આપણે કરાવવાના છીએ લાઈવ ક્લાસીસની અંદર. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ સમજીને તૈયાર આપણે કરવું પડે તો એકદમ ઇઝી થઈ જાય આપણા માટે. અને પછી સર્ક્યુલરનું પણ આપેલું છે, તો સર્ક્યુલરનું દોસ્તો ઇમ્પોર્ટન્ટ નથી, એની ખાલી કન્ડિશનો યાદ રાખ્યો તો યાદ રાખજો, અત્યાર સુધી પૂછાયું પણ નથી. એટલે રેક્ટેંગલ અને ટ્રેપેઝોઇડલનું આપણે ખાસ છે એ તૈયાર કરીએ. એના પછી આ સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવશે. ફિગર વાળો દોસ્તો આ છે, આખો ટોપિક બને છે, ડાયાગ્રામ્સ બધા ડ્રો કરવાના થશે, તો એ ખાસ તૈયાર કરીએ. પછી હાઇડ્રોલિક જમ્પ દોસ્તો, બરાબર, આ સ્પેસિફિક એનર્જી ડાયાગ્રામમાં જે સ્કેચ છે દોસ્તો એ જ સ્કેચ આમાં આવી જશે, થોડુંક આગળ તમારે છે એ જમ્પ બતાવવાનો થશે. બરાબર, એટલે આ તૈયાર કરો તો ઓટોમેટિક આ તૈયાર થઈ જશે. અને મેથડ્સ ઓફ વેલોસિટી મેઝરમેન્ટ છે દોસ્તો, એ ઠીક ઇમ્પોર્ટન્ટ છે. અને એક્ઝામ્પલ્સ તમારે આની અંદર કરવા હોય દોસ્તો તો બે ટાઈપના ન્યુમેરિકલ્સ બનશે. એક તો આ મોસ્ટ ઇકોનોમિકલ સેક્શન વાળા દોસ્તો ન્યુમેરિકલ્સ આપણને જોવા મળે છે, અને એક રેગ્યુલર દોસ્તો આપણને જોવા મળે છે મોસ્ટ ઇકોનોમિકલ સેક્શનના. અને નોર્મલ સેક્શન હોય એમાં ડિસ્ચાર્જ ફાઇન કરવાનો હોય છે, તો આપણે ક્લાસીસની અંદર કરાયું છે ને. હું આ વિડીયો તમે જોશો ને એટલે તરત યાદ આવશે રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓને. આપણે આ સ્ટેપ કરાવેલા છે, યાદ છે ને, APRVQ. કેટલા બધા ન્યુમેરિકલ્સ આ APRVQ ના પૂછાયેલા છે. તો એ ટાઈપના ન્યુમેરિકલ્સ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આનામાંથી. તો એ ન્યુમેરિકલ્સ આપણે તૈયાર કરશું. અને બીજા મોસ્ટ ઇકોનોમિકલ વાળા, આ તો બે જ ન્યુમેરિકલ્સ અત્યાર સુધી પૂછાયા છે, બાકી APRVQ જ પૂછાય છે. એમાં રેક્ટેંગલ હોય કે ટ્રેપેઝોઇડલ સેક્શન હોય. તો આવી રીતના દોસ્તો તમારે આ 9 ચેપ્ટરનો આપણો છે એ હાઇડ્રોલિક સબ્જેક્ટ બને છે. મસ્ત તૈયારી કરજો, ખૂબ સારી રીતના તમે સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ તમને આપીએ છીએ. અને જેમને પણ દોસ્તો આપણા લાઈવ ક્રેશ કોર્સની અંદર જોડાવું હોય તો મોસ્ટ વેલકમ છે, ઓફર ચાલુ છે, મસ્ત લાભ તમે લઈ શકો છો. અને એક વખત જોડાશો તો તમને ફાયદો જ થશે. જે વિદ્યાર્થીઓ ક્લાસમાં જોડાયા છે એમના રિવ્યુ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.